બહુ જ ઇન્ટરેસ્ટિંગ સિરીઝ તમને પૂછવામાં આવી છે ડીવાયઓસીની પરીક્ષામાં કે -10 છે, -8 છે, 6 છે, 40 છે, 102 છે, તો એક્સની જગ્યાએ શું આવશે? હવે તમે જો ગેપ લો તો 10માંથી મારે 8 લાવવા હોય તો મારે જે છે +2 કરવા પડે. અહીંયા -8 થી 6 લાવવા હોય એટલે કે 8 તો ખરા જ ને, બીજા 6 તો 8 ને 6 14 કરવા પડે. અને 6 થી 40 કરવા હોય તો મારે 34 જે છે ઉમેરવા પડે. અને 40 થી 102 એટલે 60 ને 2 62 એડ કરવા પડે. તો હવે આ ગેપ કેટલો રાખવાનો? હવે જો ગેપ તો સરખો નથી તો આપણે ગેપનો ગેપ લઈ જોઈએ. તો અહીંયા જે છે 14 ને 2 કેટલા થાય છે ભાઈ? 14 માંથી 2 જશે તો અહીંયા 16 થાય છે ને, સોરી 12 થાય છે ને, કેટલા થશે? 12 થશે. અહીંયા ગેપ લેવાનો છે એટલે અહીંયા 34 માંથી જે છે 14 કાઢીશું તો કેટલા થશે? આ ગેપ આપણો 20 નો થશે. અને આ જે છે ગેપ તો 12 માંથી 4 એટલે 8 થશે અને 5 માંથી 3 એટલે કે 2 થશે. તો જુઓ 12 થી 20 થયું, 20 થી 28 થયું. તો આગળનો નેક્સ્ટ ગેપ આપણો જે છે બરાબર એમાં કેટલા એડ થવા જોઈએ? 8 એડ થવા જોઈએ. તો 28 માં તો આપણે 36 અહીંયા આવશે. તો 62 ને 36 એટલે 6 ને 2 8 અને 3 ને 6 9 એટલે 98. તો 102 માં આપણે 98 એડ કરવાના. તો 102 માં આપણે 98 એડ કરીએ તો આપણો x જે છે 200 હોવો જોઈએ. તો ગેપનો ગેપ સિરીઝ છે અને સિમ્પલ આપણો જવાબ અહીંયા આવે છે 200. તો તમારે આ ખાસ કેલ્ક્યુલેટ કરવું પડે. ગેપ સરખો નથી તો ગેપના ગેપમાં કોઈ તમને જે છે સિક્વન્સ જોવા મળી શકે.